वडोदरा शहर में स्थित एस्ट्रल स्टेरिटेक प्राइवेट लिमिटेड जीआईडीसी में स्थित है। आपको बता दें कि एस्ट्रल स्टेरिटेक प्राइवेट लिमिटेड जो कंपनी है उसमें स्टरलाइजिंग इंजेक्टेबल प्रोडक्ट्स बनाए जाते हैं। इस बारे में ज़्यादा जानकारी एस्ट्रल स्टेरिटेक प्राइवेट लिमिटेड के मैनेजिंग डायरेक्टर और चेयरमैन डॉक्टर दुष्यंत पटेल के द्वारा दी गई थी। कोविड-19 नाम की महामारी देश भर में फैल चुकी है और इसी के चलते पूरे राष्ट्र में प्रधानमंत्री मोदी के द्वारा लॉकडाउन घोषित कर दिया गया है और इसी को ध्यान में रखते हुए कंपनी की जो कामगिरी थी उस पर रोक लग गई थी। लेकिन राज्य सरकार की सूचना के मुताबिक 20 अप्रैल से यह कामगिरी फिर से शुरू कर दी गई है। आवश्यक चीज़ों की जो कार्यवाही है उसमें कंपनी का भी समावेश होता है और इसी को ध्यान में रखते हुए 20 अप्रैल से इस कंपनी को फिर से शुरू किया गया है। और इस कंपनी को शुरू करने के साथ ही अंदर काम करते जो कर्मचारी है उनके स्वास्थ्य का ध्यान भी कंपनी के द्वारा रखा जा रहा है और उसी को ध्यान में रखते हुए कई तरह के आयोजन इस कंपनी में अब किए गए हैं। हाल ही में कुछ ही लोग जो है कुछ ही कर्मचारी है वो वहाँ पर काम कर रहे हैं। एंट्री पर जो गेट है वहाँ पर वर्कर जो है सभी कर्मचारी है उनका टेम्परेचर चेक किया जाता है, उनके हाथ को सैनिटाइज किया जाता है और उसके बाद ही किसी भी कर्मचारी को कंपनी में एंट्री दी जाती है। उसके बाद हम बात करें तो किसी भी विभाग में प्रवेश से पहले भी सभी कर्मचारी को अपने हाथ को सैनिटाइज करना होता है और उनका टेम्परेचर वहाँ पर भी चेक किया जाता है। इस तरह की सभी तरह की कार्यवाही इस कंपनी में की जा रही है। साथ ही सोशल डिस्टेंसिंग बरकरार रहे और साथ ही वर्किंग फ्लोर पर जो कर्मचारी है उनकी संख्या कम हो, इस तरह का काम भी कंपनी के द्वारा किया गया है। खासकर कंपनी के द्वारा एक खास सुविधा यहाँ पर की गई है। आपको बता दें कि किसी भी कर्मचारी में कोरोना जैसे कोई भी लक्षण पाए जाए तो उनके लिए वहीं पर आइसोलेशन वार्ड की सुविधा कंपनी के द्वारा तैयार कर दी गई है। इस बारे में ज़्यादा जानकारी कंपनी के चेयरमैन के द्वारा दी गई थी। મારું નામ ડૉક્ટર દુષ્યંત પટેલ છે। હું એસ્ટ્રલ સ્ટેરિટેક પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છું। અમે અહીંયા આગળ મેઇનલી સ્ટરાઇલ ઇન્જેક્ટેબલ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ અને અમારું ફાર્મા ફોર્મ્યુલેશનનું પ્રોડક્શન કરતું યુનિટ છે। કોવિડ-19ના પેન્ડેમિક પછી અમે અહીંયા આગળ જે પગલાં લીધા છે ફેક્ટરી ચાલુ કરવાના એ અમારી ફેક્ટરી એકચ્યુઅલી તો ઇસેન્શિયલ ગુડ્સમાં આવે છે અને અમે મેઇનલી દવાઓ ક્રિટિકલ કેરની અને લાઈફ સેવિંગ દવાઓના ઇન્જેક્શન્સ બનાવીએ છીએ કે ભાઈ અમારે જ્યારે કોઈ પણ વ્યક્તિ એટલે અમારો કામદાર કે કોઈ બી અમારા એમ્પ્લોયી અમારી ફેક્ટરીમાં અંદર આવે તો પહેલાં એનું ટેમ્પરેચર મેજર થાય છે, પછી એને પોતાના હાથ સેનિટાઈઝ કરવાનું કહીએ છીએ અને હાથ સેનિટાઈઝ કર્યા પછી જે તે ડિપાર્ટમેન્ટમાં જાય છે ત્યાં પણ ફરી એ લોકોને ત્યાં હાથ સેનિટાઈઝ હાથ ધોવાના જે એ પ્રમાણે જે અમે એસઓપી બનાવી છે એ પ્રમાણે લોકો અંદર કરીને જ પ્રોડક્શન એરિયામાં વ્યવસ્થિત પોતાના ફેક્ટરી ડ્રેસ જે અમે ફાર્મામાં આપીએ છીએ એ પ્રમાણે નવા ડ્રેસ પહેરીને જે લોકો અંદર જતા હોય છે અને કામ કરવામાં પણ અમે સેલ્ફ ડિસ્ટન્સિંગ જેવું રાખેલું છે અને જે અત્યારમાં અમારી જે સંખ્યા હોય કામ કરવાના ફ્લોર ઉપર જે વર્કિંગ ફ્લોર પર જે માણસો અત્યારમાં રાખતા એના કરતાં ઘણા અમે ઓછા કરી દીધા છે અને બધા જ પ્રોસેસીસ આમ ઓનલાઈન છે છતાં પણ એમાં અમે સેગ્રિગેશન્સનું મેક્સિમમ જ્યાં ત્યાં ઉપયોગ થતો હોય એ પ્રમાણે સેગ્રિગેટ કરીને બધા પ્રોસેસીસ અમે સેટ કરેલા છે। આ સિવાય અમે અમારા જે કંઈ કામદારો કે એમ્પ્લોયી હોય એને બધાને અમે પોતપોતાની રીતના કોરોના માટેનું ઇન્સ્યોરન્સ પણ અમે કવરેજ આપેલો છે। એ સિવાય આ જે 20મી તારીખ પછી જે છૂટછાટ આપી એ છૂટછાટને લીધે ઘણા બધા વર્કરનો પોતાનો કોન્ફિડન્સ વધી ગયો છે, પ્લસ આ જે સેફ્ટીની ગાઈડલાઈન અમે બનાવી છે એને લીધે પણ એ લોકોને પોતાના સેફ્ટી લેવલ એટલું બધું અમારે ત્યાં એમનો કોન્ફિડન્સ વધી ગયો છે કામ કરવાનો કે ભાઈ નહીં આ ફેક્ટરીવાળા બરાબર એ લોકોની કાળજી લે છે, પ્લસ અમને અહીંયા આગળ બીજા કંઈ પ્રોબ્લેમ નહીં થાય એવો કોન્ફિડન્સ ખરેખર વધી ગયેલો છે। એટલે એ લોકોને આવવા જવામાં કોઈ તકલીફ પડતી નથી। આ નવા 20મી પછીનું જે ગવર્મેન્ટના જે નિર્ણયો બધા આવ્યા છે એના બેઝ ઉપર જોઈએ તો એ લોકોને જે આવવા જવાની તકલીફ હતી એ પણ થોડી ઘણી ઓછી થઈ ગઈ છે, પ્લસ એમના ઘરવાળા પણ એમને આવવા જવા માટે પરમિટ કરે છે। એટલે આ બધા ઘણા બધા અને
પ્રાઇવેટ લિમિટેડ મકરપુરા જીઆઈડીસીમાંથી જાનકી મિસ્ત્રી વાત કરું છું. હું અહીંયા આગળ પ્રોડક્શનમાં 3 વર્ષથી ફરજ બજાવું છું. અત્યારે જે નોવેલ કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો છે એ તો અત્યારે ઘણો બધો વધી ગયો છે, પણ અમારી કંપનીમાં એ વસ્તુ ના ફેલાય કે એના માટેની અમને બધી જ માહિતી 22 માર્ચ પહેલેથી જ આપવામાં આવી હતી. 22 માર્ચ પછી જે લોકડાઉન શરૂ થયું તો એ લોકડાઉનનું ડિક્લેરેશન થયા પછી અમારા સર દ્વારા બધા જ એમ્પ્લોઈઝને એડવાન્સ સેલેરી આપવામાં આવી હતી. એના પછી અમે કામ ઘણો ટાઈમ માટે બંધ રાખ્યું. એના પછી કામ જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ તેમ ચાલુ કર્યું, પરંતુ દરેક એમ્પ્લોઈઝનું ગેટ ઉપર ફોરહેડ ટેમ્પરેચર સેન્સર જે હોય છે એનાથી બોડીનું ટેમ્પરેચર મોનિટર થાય છે અને એ યોગ્ય જણાય ત્યાર પછી જ એમને દાખલ કરવામાં આવે છે. ગેટ ઉપર બધાને જ સેનિટાઇઝેશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી એ લોકો હેન્ડ સેનિટાઈઝ કરીને જ કંપનીમાં પ્રવેશ કરી શકે છે. ઘણા એમ્પ્લોઈઝ એવા છે કે જેને આવવા જવાની મુશ્કેલી પડે છે, તો એના માટે પણ સરે જેને જે પ્રમાણે સુવિધા આપી શકાય એ પ્રમાણે સુવિધા આપેલી છે. ઘણા વ્યક્તિ એવા છે કે જે લોકોને ખાવા પીવાની રોજિંદી વસ્તુઓ નથી મળી શકતી, તો સરે એ પણ જરૂરિયાત સમયે પૂરી પાડેલી છે. એના સિવાય કેન્ટીન કે જ્યાં ક્રાઉડ ભેગું થાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નથી થતું, તો ત્યાં અમારું સ્ટેગરિંગ કરી દીધેલું છે. બધાને ટાઈમમાં અલોટ કરી દેવામાં આવ્યા છે અને એ ટાઈમે દરેક જણા કેન્ટીનમાં ચા કોફી કે જમવા માટે જઈ શકે છે. એના સિવાય જ્યારે કંપનીમાં એ લોકો કામ કરે છે ત્યારે પણ અમે લોકો મિનિમમ સ્ટાફ એટલે કે કોઈ 2 વ્યક્તિ ભેગા ના થાય, એમની વચ્ચેનું અંતર જળવાઈ રહે એના માટે મિનિમમ સ્ટાફથી અમે અમારી કામગીરી બજાવીએ છીએ. કોઈને કંઈ પણ લક્ષણો જણાય કે શરદી ખાંસી તાવ તો એ લોકોએ તરત જ સુપરવાઇઝરને જાણ કરવાની હોય છે. એના માટે અમે એક આઇસોલેશન એરિયા પણ તૈયાર કરેલો છે કે જરૂરિયાત જણાય તો ત્યારે કોઈ પણ વ્યક્તિને અમે ત્યાં તાત્કાલિક સ્વરૂપે ટ્રાન્સફર કરી શકીએ. એના સિવાય અમે લોકો સ્ટાફવાળા પણ મિનિમમ સ્ટાફ કે જેથી આજે મારાથી કામ ચાલતું હોય તો બીજાને ના આવવું પડે એ પ્રમાણે ટ્રાય કરીએ છીએ. એડવાન્સ સેલરી અમને 22 ને 23-24 માર્ચે અમને એડવાન્સમાં સેલરી આપી હતી વિધાઉટ અમારી એટેન્ડન્સ જોયા વગર કે અમે આવ્યા છે કે નથી આવ્યા, કંઈ પણ સરે જોયું નથી અને અમને એડવાન્સમાં સેલરી આપેલી છે. જરૂરિયાત પડતા માણસોને જ નહીં પણ અમને દરેકને અનાજની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના કીટ પણ વિતરણ કરેલા